તો ઘણા દિવસથી તમે મને પૂછ્યા કરતા હતા કે તમે કઈ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો છો. આજે આપણે હાયર ટાઈમ ફ્રેમમાં મેં જે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરું છું એના વિશે વાત કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજની આપણે આ સ્ટ્રેટર્જીને સમજીએ. તમારે હાયર ટાઈમ ફ્રેમથી લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરવા માટે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે હાયર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતે સમજવાનું છે કે હાયર ટાઈમ ફ્રેમમાં માર્કેટ કઈ ડિરેક્શનમાં જતું છે એન્ડ એના અકોર્ડિંગ કેવી રીતે નાની ટાઈમ ફ્રેમમાં સ્વિચ કરવાનું છે એન્ડ કેવી રીતે તમારી એન્ટ્રી લેવાની છે, કેવી રીતે તમારે પ્રો ટ્રેડ લેવાના છે, મતલબ કે જે ડિરેક્શનમાં માર્કેટ જતું છે એ દિશામાંના ટ્રેડ કઈ રીતે તમારે લેવાના છે એન્ડ જ્યારે માર્કેટ રિટ્રેસમેન્ટ કરતું હોય ત્યારે કઈ રીતે ટ્રેડ લેવાના છે, એ બધી વસ્તુની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. મોસ્ટલી હું જે ડેલી છે ડેલીની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરું છું માર્કેટ કઈ ડિરેક્શનમાં જતું છે એ જોવા માટે. એન્ડ મિડલ ટાઈમ ફ્રેમ તરીકે મેં 4 આવરનો ઉપયોગ કરું છું એન્ડ એન્ટ્રી 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં લઉં છું. જેમણે જે મારી પીડીએફ પરચેસ કરેલી છે તેઓને ખ્યાલ હશે કેવી રીતે હું માર્કેટમાં એન્ટર કરું છું એન્ડ કેવી રીતે હું આ સ્ટ્રેટર્જીને ટ્રેડ કરું છું. તો આજે તમને મે બી ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે આ સ્ટ્રેટર્જીને ટ્રેડ કરતા છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે ટ્રેન્ડ છે એ અપ સાઈડનો છે. કેવી રીતે જો તમે નવા હો તો તમે સ્ટ્રક્ચરને માર્કઅપ કરવામાં મે બી સ્ટ્રગલ કરતા હશો. તો તમે ધ્યાનથી જોશો તો અહીં આ આપણો હાઈ, આને આપણે સમજીએ કે આ આપણો હાઈ છે, આ લો છે એન્ડ આ હાઈ છે એન્ડ ત્યારબાદ માર્કેટે અહીંયાથી નીચેની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપી, એટલે કે નીચેની ડિરેક્શનમાં માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું એન્ડ એના પછી અહીં તમે જોશો તો આ ભાગમાં માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર, એટલે કે માર્કેટ એકવાર કોઈ એક ડિરેક્શનમાં શિફ્ટ થઈ જાય પછી જ્યારે એ પાછું સ્ટ્રક્ચર બ્રેક કરે, માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે એન્ડ માર્કેટ આને બ્રેક કરે સૌપ્રથમ, તો આને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહીશું એન્ડ ત્યારબાદ માર્કેટ આ સ્ટ્રક્ચરને પાછું બ્રેક કરે તો આને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીશું એન્ડ પછી સો ઓન આપણે એને બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીશું. તો આવી રીતે અહીં આપણે માર્ક કરી દઈએ પહેલાં તો અહીં આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. હવે આગળ વાત કરીએ તો પહેલાં હું તમને અહીં માર્કઅપ કરી બતાવું. તો આ આપણો હાઈ છે એન્ડ આ આપણો લો છે. તો આ આપણો એક ડાઉન સાઈડનો લેગ છે કે જેમાં જે સ્વિંગ પોઈન્ટ છે તે આ ભાગમાં છે. તમે જોશો તો આ ભાગમાં આપણને દેખાતું છે. તો માર્કેટ આ હાઈને બ્રેક કરશે તો આપણે માનીશું કે અત્યારે જે ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ ગયો છે એન્ડ જ્યાં સુધી માર્કેટ આ લોને બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણે એમ નહીં કહી શકીએ કે માર્કેટ હવે નીચે જવા માટે સ્ટ્રગલ કરતું છે, ઉપર જવા માટે સ્ટ્રગલ કરતું છે. તો અહીંયા જોઈ શકીએ કે તમે જોઈ શકો છો કે અહીં જે માર્કેટે પ્રાઇઝ એક્શન બનાવી છે એ થોડી કન્સોલિડેશન ક્રિએટ કરે, મતલબ કરેક્ટિવ પ્રાઇઝ એક્શન કહી શકીએ એને. તમે જોઈ શકો છો કે કેન્ડલ કેટલી નાની બનાવી છે. હવે આ કેન્ડલ નાની બની છે માટે અહીંથી આપણે કોઈ ટ્રેડ પ્લાન કરી નહીં શકીએ, કારણ કે હંમેશા જ્યારે આવી કરેક્ટિવ પ્રાઇઝ એક્શન બનતી હોય એનો મતલબ કે માર્કેટમાં લિક્વિડિટી જનરેટ થતી છે. માટે તમે જોઈ શકો છો કે આ 3 કેન્ડલમાં એન્ડ આમાં કેટલો ફરક છે. અહીં મોમેન્ટમ ખૂબ જ ઓછું છે જ્યારે અહીં માર્કેટે મોમેન્ટમ સાથે બ્રેક કરેલું છે એન્ડ તમે અહીં જે ગેપ છે એ બી જોઈ શકો છો. આ ગેપ નિશાની છે કે અહીંથી માર્કેટમાં ઓર્ડર્સ આવ્યા છે એવું આપણે કહી શકીએ. તો આ ઓર્ડર બ્લોક હાઈ પ્રોબેબિલિટી છે, અહીંથી તમે ટ્રેડ લઈ શકો છો એન્ડ તમે આ ભાગમાં જોઈ શકો છો કે કેવી રીતે અહીં કન્સોલિડેશન થયેલું છે એન્ડ લિક્વિડિટી જનરેટ થયેલું છે. તો આ એક કન્ફ્લુઅન્સ છે આપણા માટે કે અહીંથી કેમ ટ્રેડ લેવો જોઈએ. તો માર્કેટે અહીંથી આ બ્રેક કર્યું એન્ડ અહીં કન્સોલિડેટ કર્યું એન્ડ પછી અહીંયા માર્કેટે આના ઉપરની લિક્વિડિટી લીધી, સો અહીંથી આપણે આ ટ્રેડને લઈ શકીએ. પરંતુ તમે જોઈ શકો છો કે અહીં જે લિક્વિડિટી છે એ લેવા માટે માર્કેટે આની ઉપર જવું પડશે. તો માર્કેટે શું કર્યું, તો અહીંથી આ ઝોન છે એમાંથી પહેલાં તો રિએક્ટ કર્યું એન્ડ ત્યારબાદ
અહીંથી રિએક્ટ કર્યું એન્ડ ત્યારબાદ એણે ઉપરની ડિરેક્શનમાં મોમેન્ટમ બતાવ્યું. હવે તમે જોશો તો આ ભાગમાંથી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. ઇટ મીન્સ કે અત્યારે માર્કેટ હવે ઉપરની ડિરેક્શનમાં જવા માટે રેડી થઈ રહ્યું છે. પણ તમે આગળ આટલી પ્રાઇઝ એક્શન જોશો, પછી તમે થોડું ધ્યાન આપશો તો આ ભાગમાં આ હાઈ, લો એન્ડ હાઈ તો બનાવી દીધા માર્કેટે, પરંતુ ત્યારબાદની તમે પ્રાઇઝ એક્શન જોશો તો ખૂબ જ કોમ્પેક્ટ છે. આ કોમ્પેક્ટ પ્રાઇઝ એક્શન તમે જોશો તો માર્કેટે થોડું કોમ્પેક્ટ પ્રાઇઝ એક્શન બનાવી છે, જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો તેવી રીતે. પરંતુ અહીંથી માર્કેટે જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, તમે ધ્યાન આપશો તો આ આપણું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. અહીં હું જેને રેડ કલરથી આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે આપણું. અહીં આ ભાગ સુધી જે આપણું સ્ટ્રક્ચર છે ઇન્ટરનલ છે, કારણ કે ઇન્ટરનલ હાઈ એન્ડ લો બ્રેક થતા હતા. કારણ કે આપણું જે એક્સટર્નલ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે. આ આપણું એક્સટર્નલ સ્ટ્રક્ચર છે. જ્યાં સુધી આ બ્રેક નહીં થાય ત્યાં સુધી આપણે એવું નહીં કહી શકીએ કે માર્કેટે પોતાની ડાયરેક્શન છે એ ચેન્જ કરી છે. જ્યારે માર્કેટ આ એક્સટર્નલ લો કે હાઈને બ્રેક કરશે ત્યારે આપણે કહી શકીએ કે અત્યારે માર્કેટ મે બી પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરી શકે છે. તો આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે માર્કેટ એ આ લો બનાવ્યો પછી માર્કેટે જે આપણો રિસેન્ટ સ્વિંગ છે હાયર ટાઈમ ફ્રેમનો એને બ્રેક કરી દીધું. સો આ આપણો હતો આપણો લો એન્ડ આપણો હાઈ. હવે તમે કહી શકો છો કે અત્યારે માર્કેટમાં સ્ટ્રક્ચર શિફ્ટ થયું છે. હવે માર્કેટ પોતાનો ટ્રેન્ડ ચેન્જ કર્યો છે, આવું આપણે કહી શકીએ. કેમ? કારણ કે માર્કેટે જે રિસેન્ટ હાઈ બનાવેલો હતો એને બ્રેક કરી નાખ્યો. એન્ડ એની સાબિતી શું છે તો તમે જોઈ શકો છો કે માર્કેટ આવી રીતે જે સ્ટ્રક્ચર આવતું હતું એમાં મોમેન્ટમવાળી કેન્ડલ ઉપરના ડાયરેક્શનની હતી. એન્ડ માર્કેટે આ સ્વિંગને બ્રેક કરીને કહી દીધું કે હવે મારે ઉપર જવું છે એન્ડ માર્કેટ ઉપર જતું છે. હવે જ્યારે માર્કેટ આને બ્રેક કરે, જે આપણો સ્વિંગ પોઈન્ટ છે, આ સ્ટ્રક્ચર બ્રેક કરે એન્ડ આ કેન્ડલ છે એ બે કેન્ડલ તમે જોઈ શકો છો કે કેટલી મોમેન્ટમ સાથે ઉપરની ડિરેક્શનમાં માર્કેટે ક્લોઝિંગ આપેલું છે. તો હવે આપણે જે આપણી સ્ટ્રેટર્જી છે એના અકોર્ડિંગ આપણા માર્કઅપ કરી દેવાના છે. તો તમને ખબર છે કે પહેલાં તમારે કરવાનું છે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ. તો આ ટૂલનો ઉપયોગ કરવાથી શું થશે કે તમને તમારા ઝોન મળી જશે કે જેમાંથી માર્કેટ રિટ્રેસ કરી શકે છે. તો પહેલાં તો તમે ધ્યાન આપશો કે તમે અહીંયા તમારું ટૂલ ડ્રો તો કર્યું, પરંતુ અહીં તમે ધ્યાન આપશો તો માર્કેટમાં કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે એન્ડ આ એક આખી રેન્જ છે. તો બની શકે કે માર્કેટ આ આખા ઝોનમાંથી ક્યાં પણ આવીને આપણને ઉપરની ડિરેક્શનમાં આપણી એન્ટ્રી છે એ આપે. પરંતુ અત્યારે આપણે હાલ પૂરતું આ એક નાની કેન્ડલ છે આને માર્ક કરી દઈએ, કારણ કે આ એકદમ પ્રિસાઇઝ ઝોન છે જેમાંથી માર્કેટ આપણને મોમેન્ટમની સાથે એન્ટ્રી આપી શકે. હવે આગળ વધીએ તો માર્કેટે એક કેન્ડલ બનાવી, બે કેન્ડલ બનાવી, 3 કેન્ડલ બનાવીને 4 કેન્ડલ બનાવી. હવે તમે જોઈ શકો કે જે આપણું ઇક્વિલિબ્રિયમ છે એ આ ભાગમાં છે. તો એકવાર માર્કેટ ઇક્વિલિબ્રિયમને નીચે આવી જાય એટલે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માર્કેટે 50%ની નીચે જે આપણું ઇક્વિલિબ્રિયમ છે એને નીચે પુશ કરી દીધું છે. સો હવે ક્યારે પણ માર્કેટ આ ભાગમાંથી આપણને ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી શકે છે. તો તમે આવું પણ કરી શકો કે જ્યારે માર્કેટ આ ભાગમાંથી નીચે આવે તો અહીંથી જો માર્કેટ 15 મિનિટમાં ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ આપે તો તમે ટ્રેડ લઈ શકો છો. પરંતુ તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે 4 આવરનું સ્ટ્રક્ચર તમને શું કહેતું છે. અત્યારે તમે જોશો તો આ આપણું છે ડેલીનું બાયસ, મતલબ કે ડેલીનું સ્ટ્રક્ચર છે. તો તમારે 4 આવરની ટાઈમ ફ્રેમમાં જવાનું છે એન્ડ એમાં આ સ્ટ્રક્ચરને જોવાનું છે કે અહીં માર્કેટ શું કરતું છે. તો આપણે 4 આવરમાં જઈએ એન્ડ જોઈએ કે માર્કેટે શું કર્યું છે. તમારે જે હાઈ છે એને માર્ક કરી દેવાનો છે. કેમ? કારણ કે આ હાઈ તમને બતાવશે કે લિક્વિડિટી ક્યાં છે. કારણ કે જે હાયર ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી છે એ હાઈ એન્ડ લોની આજુબાજુ હોય છે. હવે તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે માર્કેટ આવી રીતે મૂવ કરે છે તો લિક્વિડિટી આ હાઈની ઉપર હોય છે એન્ડ માર્કેટ જ્યારે રિટ્રેસ કરે છે તો આ લોની નીચે લિક્વિડિટી હોય છે. તો કેટલીક વાર માર્કેટ શું કરે છે, કેટલાક લોકો આ ભાગમાંથી બાય કરી રહેલા હોય છે તો એમને કાઢવા માટે અહીં આવે છે એન્ડ પછી ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપે છે એન્ડ અહીંથી જેમણે સેલ લીધેલા હોય એમની લિક્વિડિટી લે છે એન્ડ જે આપણો ઓર્ડર બ્લોક છે એમાંથી જે
એન્ટ્રી છે આપણને એ આપે છે એન્ડ પછી આપણી એકચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ કરે છે. તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં પણ એ જ ટાઈપનું કંઈ કર્યું છે. એન્ડ કેટલીક વાર લિક્વિડિટી જે આપણો હાઈ છે એની ઉપર પણ રેસ્ટ કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ આ તમારો ઓર્ડર બ્લોક છે, તો માર્કેટ આવી રીતે રેન્જ બનાવતું ઉપર આવશે એન્ડ જે આપણો ઓર્ડર બ્લોક છે એના ઉપરની લિક્વિડિટી પણ ગ્રેબ કરશે એન્ડ પછી આપણને આપણી ડિરેક્શનમાં એન્ટ્રી આપશે. તો આપણે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે જે માર્કેટ છે એ સુપ્રીમ છે. માર્કેટ ગમે તે કરી શકે. આપણે એક રિટેલ ટ્રેડર છે, આપણે આપણી નાની લોટથી માર્કેટનું કશું ઉખાડી શકવાના નથી કે માર્કેટને નથી ઉપર લઈ જવાના ક્યાં તો નીચે લાવવાના. સો આપણે માર્કેટ જેવી રીતે મૂવ કરે એવી રીતે આપણે અડેપ્ટ કરીને માર્કેટને ટ્રેડ કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં આ લોને એન્ડ હાઈને માર્ક કરી દીધા છે. તો આ આપણો ટાર્ગેટ છે કે માર્કેટ આપણે બાયનો ઓર્ડર ટ્રેડ લેવો છે, તો અહીંથી લઈશું તો અહીંથી લિક્વિડિટી નીકળે એટલે આપણે માર્કેટમાંથી નીકળી જવાનું છે. આપણે વધારે રાહ જોવાની નથી. હવે આપણે 4 આવરમાં જઈએ ને, જે તમારું મિડલ ટાઈમ ફ્રેમમાં જઈને શું કરવાનું છે એના વિશે તમને હું કહું. તો આ આપણી 4 આવરની પ્રાઇઝ એક્શન છે. તો હવે આ તમને અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીંથી એક આપણને સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે. તો આ 4 આવરનું સ્ટ્રક્ચર બ્રેક છે એટલે તમને કન્ફ્યુઝન ન થાય એના માટે હું અહીં 4 આવર લખી દઉં છું. હવે 4 આવરનું સ્ટ્રક્ચર છે તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે શું કર્યું છે, અહીંથી આ સ્ટ્રક્ચર બ્રેક કરીને અહીં ઉપર એક નવું સ્ટ્રક્ચર બનાવેલું છે. આ ભાગમાં તમે ધ્યાનથી જોશો તો એન્ડ આ બ્રેક કરવા માટે માર્કેટે આ એક ડિમાન્ડ ઝોન પણ બનાવ્યું છે. આ ડિમાન્ડ ઝોન છે આપણું. તો જ્યારે માર્કેટ આ કરેક્ટિવ પ્રાઇઝ એક્શન બનાવતું હતું એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું, તો આપણું આ જે ડિમાન્ડ ઝોન છે અહીં આને આપણે ફ્લિપ ઝોન કહી શકીએ. કેમ? કારણ કે તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું, તમે ધ્યાનથી જોશો પછી આમાં એકવાર એન્ટ્રી આપી એન્ડ પછી પાછી આપી એન્ડ આવી રીતે માર્કેટે અહીંયા લિક્વિડિટી જનરેટ કરી. તમે ધ્યાનથી જોશો તો અહીંયા પ્રાઇઝ એક્શન કેવી બનેલી છે એન્ડ પછી શું કર્યું, આ હાઈના ઉપરથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી. તો જ્યારે માર્કેટ કોઈ સ્ટ્રક્ચર પાસેથી લિક્વિડિટી ગ્રેપ કરે છે એન્ડ આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે છે તો એ ઓર્ડર બ્લોક ખૂબ જ એ બને છે, એ પ્લસ ઓર્ડર બ્લોક બને છે. તો અહીં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ મળ્યું લોઅર ટાઈમ ફ્રેમમાં. આને આપણે ફ્લિપ પણ કહી શકીએ એન્ડ સ્ટ્રક્ચર શિફ્ટ પણ કહી શકીએ. તો અત્યારે તમે કન્ફ્યુઝ ન થતા. આપણું ફ્લિપ શાના માટે છે, કારણ કે માર્કેટે આ હાઈના ઉપર ક્લોઝિંગ નથી આપ્યું એન્ડ અહીંથી નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે. સો હવે તમે આ ઝોનને આવી રીતે માર્ક કરી શકો એન્ડ માર્ક કર્યું. હવે જે લિક્વિડિટી છે એ આ હાઈની ઉપર છે. બની શકે અહીં તમને ઇમ્બેલેન્સ દેખાતું છે, તો આ ઇમ્બેલેન્સ છે. તો માર્કેટ હંમેશા આ ઇમ્બેલેન્સમાં આવશે એન્ડ પછી નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપશે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે માર્કેટ આ ભાગમાં સુધી આવ્યું એન્ડ હવે રિટ્રેસ કર્યું આપણા ઓર્ડર બ્લોકમાં. તો હંમેશા માર્કેટ જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એને સ્વીપ કરે છે. તો આને આપણે માર્ક કરી દઈએ. આ આપણું સ્વીપ છે. માર્કેટે આને સ્વીપ કર્યું લિક્વિડિટી, મતલબ કે માર્કેટે અહીંથી લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ ત્યારબાદ આપણે એન્ટ્રી લેવાની છે. તમે આ ભાગમાંથી પણ એન્ટર થઈ શકો, પણ જે 15 મિનિટ છે હવે જો માર્કેટે આ ભાગમાં લિક્વિડિટી ગ્રેપ કરી. હવે તમને જેવી એંગલ્ફિંગ કેન્ડલ મળે અથવા તો માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે 15 મિનિટમાં તો તમારે એન્ટ્રી લઈ લેવાની છે. પરંતુ એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે મેં જે રીતે ટ્રેડ કરું છું એ રીતે ફક્ત હું ન્યૂયોર્ક સેશનને ટ્રેડ કરું છું, જેથી મને અનનેસેસરી લોસ થતા નથી. તો તમે પણ આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરો તો ન્યૂયોર્ક સેશનમાં કરો. એન્ડ જો તમને બીજા સેશનમાં ઉપયોગ કરવા માંગો છો તો તમારે સૌપ્રથમ તો આ સ્ટ્રેટર્જીને બેક ટેસ્ટ કરવું પડશે કે સાચેમાં સ્ટ્રેટર્જી બીજા સેશનમાં પણ વર્ક કરે છે. પરંતુ મારા માટે આ સ્ટ્રેટર્જી ફક્ત ન્યૂયોર્ક સેશનમાં વર્ક કરે છે, માટે હું ફક્ત ન્યૂયોર્ક સેશનમાં જો મને ટ્રેડ મળે તો લઉં છું. તો હવે આપણો આ 4 આવરનું આપણું સપ્લાય ઝોન છે જે ફ્લિપમાં કન્વર્ટ ડિમાન્ડ ઝોન છે એ ફ્લિપમાં કન્વર્ટ થઈ ગયેલું છે, એટલે આને આપણે સપ્લાય ઝોન કહીશું. એન્ડ અત્યારે અહીં તમારે શું જોવાનું છે કે માર્કેટ આવી રીતે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે ત્યારે મારે ટ્રેડ લેવા છે. હવે જ્યારે માર્કેટ આ ઝોનમાં આવે તો તમારે એંગલ્ફિંગનો વેઇટ કરવાનો છે અથવા તો સેમ એ જ વસ્તુ બને ત્યાં સુધી એની રાહ જોવાની છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની કેન્ડલ છે, આને એંગલ્ફિંગ કેન્ડલ કહેવાય. તો અહીં તમે ધ્યાન આપશો તો તમે ધ્યાન આપશો તો 9:15 મતલબ કે આ ઝોનમાં માર્કેટ આવ્યું 9:15 મતલબ કે ન્યૂયોર્ક સેશનમાં, એન્ડ ત્યારબાદ આ ટ્રેડ મળ્યું. તો તમે આ કેન્ડલથી એન્ટર થઈ શકો છો. એની હાઈના ઉપર તમારો સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ 1:2 જ રાખવાનો છે જો તમે આવી એંગલ્ફિંગ કેન્ડલ સાથે એન્ટર થતા હોવ તો. પછી ત્યારબાદ તમે આ લો છે એને ટાર્ગેટ કરી શકો છો. આ વાળો લો જે તમારું રિસેન્ટ સ્ટ્રક્ચર છે એના લોને ટાર્ગેટ કરી શકો છો જો તમારે ટ્રેડ લાંબો ચલાવવો હોય તો. તો આવી રીતે તમે એંગલ્ફિંગ સાથે 1:2નો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો રાખશો તો તમારો વિન રેટ સારો બનશે. બાકી પછી તમારા વિન રેટમાં થોડું આમ તેમ ફરક પડશે. હવે તમે જોશો કે આ આપણું ઇક્વિલિબ્રિયમ હતું. માર્કેટે શું કર્યું કે આ ભાગમાંથી જે આપણું 50%નું આપણું લેવલ કયું છે તો 0.5 એટલે ફિબોનાચીનું 0.5 લેવલ છે, ત્યાં માર્કેટ આવ્યું એન્ડ ત્યાંથી આપણને 15 મિનિટમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપી, જેવી રીતે મેં તમને કીધું તેવી રીતે. તો અહીંયા તમારે શું ધ્યાન આપવાનું છે તો માર્કેટે શું કર્યું છે એ પહેલાં તમારે નોટિસ કરવું પડશે. હું એક જ વિડીયોમાં 2-3 વસ્તુ કવર કરતો છે તો તમે કન્ફ્યુઝ ના થતા. તમે આ વસ્તુ ધ્યાન આપજો કે આપણું 0.5નું લેવલ છે. તો માર્કેટે નીચેની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર. હવે માર્કેટે શું કર્યું તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો કે માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ આ આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું. ધ્યાનથી જોશો તો આ આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે, અને અલગ કલર કરી દઉં. હવે માર્કેટે શું કર્યું તો ધ્યાન આપજો અત્યારે. તો માર્કેટ એ અહીં આ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું. તો તમે ધ્યાનથી જોશો તો આ વીક કેટલું લાંબુ છે તમે જોઈ શકો છો. આ વીક છે. તો હંમેશા જો વીક ઘણા લાંબા હોય તો એ કન્ટિન્યુએશનની નિશાની હોય છે. જો વીક ઘણા લાંબા હોય તો ત્યાં તે કન્ટિન્યુ કરી શકે છે. એ રિવર્સલ નહીં પણ કન્ટિન્યુએશનની નિશાની છે. તો માર્કેટમાં એ એક ઓર્ડર બ્લોક તરીકે તમે ધ્યાનથી જોશો તો આ 30 મિનિટમાં મેં કેવી રીતે 1 આવરનું વીકને 30 મિનિટનો ઓર્ડર બ્લોક તરીકે મને કેવી રીતે ખબર પડી કે જે 1 આવરનો વીક છે એ 30 મિનિટનું ઓર્ડર બ્લોક છે. તો જ્યારે તમે વધારે પડતું બેક ટેસ્ટ કરશો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે જે હાયર ટાઈમ ફ્રેમમાં વીક હોય છે એ લોઅર ટાઈમ ફ્રેમનો ઓર્ડર બ્લોક હોય છે. તમે માનો નહીં તો ધ્યાન આપજો કે જે 1 આવરનું તમે વીક જોશો ને એને માર્ક કરજો એન્ડ પછી એક લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને જોશો તો એમાં એક ઓર્ડર બ્લોક તરીકે દેખાતું હશે. તો તેવી જ રીતે આ એક ઓર્ડર બ્લોક છે. તો તમે જોયું કે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે પણ એની સાથે એક લિક્વિડિટી ગ્રેપ પણ એને કહી શકાય. કેમ? કારણ કે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લીધી પછી કેટલું શાર્પ મૂવ ઉપરની ડિરેક્શનમાં આપ્યું. સો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એન્ડ આ ભાગમાં માર્કેટે જે લિક્વિડિટી જનરેટ કરી હતી એમ લિક્વિડિટી લેવા માટે માર્કેટ આવ્યું છે. એન્ડ લિક્વિડિટી લીધા બાદ અહીં તમારે કેવી રીતે એન્ટ્રી કરવાની છે તો આ 1 આવરનો વીક છે તો આપણે 15 મિનિટમાં જતા રહીએ એન્ડ 15 મિનિટમાં જે આપણી સ્ટ્રેટર્જી છે એના હિસાબે જોઈએ કે આપણને એંગલ્ફિંગ કેન્ડલ મળતી છે કે પછી સ્ટ્રક્ચર શિફ્ટ મળતું છે. તો ધ્યાનથી આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ બરીએ થોડી વાર ચલો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં આપણને એક ઓર્ડર બ્લોક દેખાતું છે એન્ડ આ ઓર્ડર બ્લોક આપણો 15 મિનિટનો છે. હવે આ 15 મિનિટનો ઓર્ડર બ્લોક બનાવ્યા બાદ તમે ધ્યાનથી જોશો તો આને આપણે આપણું ફ્લિપ ઝોન કહી શકીએ, એટલે કે સ્ટ્રક્ચર શિફ્ટ. લિક્વિડિટી ગ્રેપ નહીં, સ્ટ્રક્ચર શિફ્ટ. તમે સ્ટ્રક્ચર શિફ્ટ એન્ડ ફ્લિપ ઝોન આ બેને એક જ વસ્તુ સમજો. કેમ? ખાલી તમને હું ફરક બતાવી દઉં તો ફોર એક્ઝામ્પલ આ આપણું ઝોન છે. જ્યારે માર્કેટ આવે છે એન્ડ અહીંયાથી આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે છે તો આપણું ઝોન છે. જ્યારે માર્કેટ પાછું આવે છે આમાંથી ફક્ત રિએક્ટ કરે છે પણ જે આપણો હાઈ છે એના ઉપર આપણને બ્રેક નથી આપી શકતું એન્ડ નીચે ક્લોઝિંગ આપે છે. તો આપણું ઝોન છે એ શું બની જાય છે? ફ્લિપ ઝોન બની જાય છે. મતલબ કે
આ ડિમાન્ડ ઝોન હવે સપ્લાયમાં કન્વર્ટ થઈ ગયું. સો આ ભાગમાં જો કોઈ માર્કેટ પ્રાઇઝ એક્શન આવ્યું તો આપણને નીચેની ડિરેક્શનમાં એન્ટ્રી આપી શકે છે. તો સેમ તેવી જ રીતે અહીં તમે જોશો તો આ આપણો લો છે એન્ડ આ આપણો હાઈ છે. તો હવે આ ભાગમાં આપણે જો ધ્યાનથી જોઈએ તો અહીંથી આપણને એન્ટ્રી મળી શકે છે. તો જેવું માર્કેટ આ ભાગમાં આવે તમે ધ્યાન આપશો તો અહીંયા આ ભાગ આટલી પ્રાઇઝ એક્શન તમે ધ્યાનથી જોશો તો કેવી કન્સોલિડેશન મતલબ વિધાઉટ એની મોમેન્ટમ વગરની છે કે જેમાં વોલ્યુમ ખૂબ જ ઓછું છે. તો એ લિક્વિડિટી જનરેટ કરતી છે એવું આપણે કહી શકીએ. એન્ડ અહીંથી તમે ટ્રેડ આ ભાગમાંથી પણ તમે ટ્રેડ લઈ શકો છો, અહીંથી પણ તમે ટ્રેડ લઈ શકો છો. એન્ડ અહીંથી ટ્રેડ લેવામાં તમને બીક લાગતી હોય તો તમે એક એંગલ્ફિંગ કેન્ડલની સાથે એન્ટર થઈ શકો છો, જેમ કે આ ભાગમાં આ છે. એન્ડ આની ઉપર તમારો સ્ટોપ લોસ, અહીં તમારું સ્ટોપ લોસ, અહીંથી એન્ટર. એન્ડ આ ટ્રેડને તમે 1:2 લઈ જઈ શકો છો. 1:2 કંગ્યુ. એન્ડ જો આ ટ્રેડ તમે લીધો હોય તો તમે આના હાઈ સુધી લઈ જઈ શકો છો. આ તમારો હાઈ છે, આને પણ તમે ટાર્ગેટ કરી શકો છો કારણ કે આ હાયર ટાઈમ ફ્રેમનો હાઈ છે. તો આવી રીતે તમે આને ટ્રેડ કરી શકો છો. એન્ડ એકવાર આપણો જે હાયર ટાઈમ ફ્રેમનો હાઈ છે એ આ આપણો 4 આવર આપણે ડેલી છે એ ડેલીનો હાઈ છે, મતલબ કે હાયર ટાઈમ ફ્રેમનો. તો હંમેશા એકવાર આપણો ડેલીના હાઈ સુધી પ્રાઇઝ એક્શન પહોંચી જાય પછી તમારે 15 મિનિટ, 1 આવર, 30 મિનિટને જોવાનું નથી, સીધું તમારે 4 આવરમાં જવાનું છે. કેમ? કારણ કે જે ડેલીનું આપણું લિક્વિડિટીનું લેવલ છે એ ટચ થઈ ગયું છે. હવે તમારે વેઇટ કરવાનું છે પેશન્ટલી 4 આવરમાં જઈને કે હવે માર્કેટ શું કરશે. તો તમે અહીંયા ધ્યાન આપશો તો હવે આપણે 4 આવરમાં જઈએ તો અત્યારે માર્કેટમાં મોમેન્ટમ છે પણ એ મોમેન્ટમની સાથે અહીં બ્રેક કરી શકી નથી. માર્કેટે બ્રેક તો આપ્યું છે પરંતુ અહીં આની ઉપરની જે કેન્ડલ છે એ મોમેન્ટમ વગરની છે. તો મે બી જે આપણો આ ઓર્ડર બ્લોક છે આ ઓર્ડર બ્લોક એક લિક્વિડિટી બની શકે. તો આ હું કેવી રીતે કહી શકું? તો ધ્યાન આપશો તો જ્યારે કોઈ ઓર્ડર બ્લોક બનતો હોય તો એ ઓર્ડર બ્લોક બનતો હોય તો જો એ લિક્વિડિટી ન લે તો એ ઓર્ડર બ્લોક થોડો વીક કહેવાય. હવે લિક્વિડિટી લીધેલી હોય એવો ઓર્ડર બ્લોક કયો? તો ધ્યાનથી જોશો તો માર્કેટ જ્યારે નીચેની ડિરેક્શનમાં બ્રેક આપે છે તો જો માર્કેટ તેનો રિસેન્ટ હાઈ બ્રેક કરીને પછી આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે તો એ આપણો સ્ટ્રોંગ ઓર્ડર બ્લોક કહેવાય. અહીં તમે ધ્યાન આપશો તો આ માર્કેટે લિક્વિડિટી લીધી છે. એન્ડ અહીં આપણે જોઈએ તો અહીં માર્કેટે લિક્વિડિટી લીધી નથી એન્ડ નીચે આવ્યું છે, માટે આ એક વીક ઓર્ડર બ્લોક છે. એટલે આ વસ્તુ પણ તમારે થોડી ધ્યાન રાખવાની છે, વીક ઓર્ડર બ્લોક એન્ડ સ્ટ્રોંગ ઓર્ડર બ્લોક. હવે આગળ વાત કરીએ તો આપણું ડેલીનું લેવલ છે કે ડેલીમાં માર્કેટ ડેલીનો આપણો ઓર્ડર બ્લોક છે. હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે કે આ તમારો 4 આવરનો ઓર્ડર બ્લોક છે, 4 આવરનો. એન્ડ જો એની નીચે તમારો ડેલીનો ઓર્ડર બ્લોક હોય, ઓર્ડર બ્લોક એટલે સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન. મેં સપ્લાય ડિમાન્ડની કરતાં ઓર્ડર બ્લોક કહું તો તમારે સમજી જવાનું છે. જ્યારે માર્કેટમાં તમને અહીં 4 આવરનું સપ્લાય કે ડિમાન્ડ ઝોન દેખાતું હોય એની નીચે જ ડેલીનું ડિમાન્ડ ઝોન દેખાતું હોય તો હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે કે માર્કેટ અહીંથી રિએક્ટ તો કરશે પરંતુ આને બ્રેક કરશે જ, કારણ કે નીચે આ ડેલીનું ડિમાન્ડ છે તો આમાંથી માર્કેટ રિએક્ટ કરશે. એટલે અહીં પણ તમે જોઈ શકો છો કે આ 4 આવરનું ડિમાન્ડ ઝોન છે પરંતુ અહીં તમે નીચે જોશો તો આ આપણું ડેલીનું ડિમાન્ડ છે. એટલે હંમેશા માર્કેટ આ ડેલીના ડિમાન્ડમાંથી જ રિએક્ટ કરશે. એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. આ વિડીયોમાં આપણે જે સ્માર્ટ સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોનને લગતી બધી જ વસ્તુ કવર કરી દેવાના છે. એટલે વિડીયો થોડું લાંબુ રહેશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ચલો તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે જ્યારે માર્કેટ આપણા ડેલીના ડિમાન્ડ આ તો આપણું 4 આવરનું ડિમાન્ડ ઝોન છે. ચલો તો હવે આ એક્સ્ટ્રીમ ઝોન છે. માર્કેટ અહીં લિક્વિડિટી જનરેટ કરતું હતું, માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ હવે આ ઝોનમાં લિક્વિડિટી લેવા આવ્યું. તો જેવું માર્કેટ અહીં આ પહેલું ટેપ થયું એટલે માર્કેટે જે લિક્વિડિટી છે, જેવી રીતે અહીં તમને મેં કીધું કે જે પહેલું ટેપ છે એ આપણું હંમેશા લિક્વિડેટ થાય છે. તો સેમ તેવી રીતે અહીં પણ જે ફર્સ્ટ ટેપ છે એ માર્કેટ લિક્વિડેટ કરશે એન્ડ અહીંથી
આપણને એકવાર આ સ્વીપ થાય પછી આપણે જ્યારે માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે તો આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો માર્કેટ જેવું આમાંથી લિક્વિડિટી લઈ તમારે 15 મિનિટમાં જતું રહેવાનું છે એન્ડ માર્કેટ 15 મિનિટમાં જઈને અહીંથી તમે માર્કેટને ટ્રેડ કરી શકો છો. તો સેમ અહીં માર્કેટે લિક્વિડિટી ગ્રેબ કરી એન્ડ ત્યારબાદ હવે તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈને આ મોમેન્ટમની સાથે ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી છે. તો અહીં જે સ્વિંગ પોઈન્ટ છે એ થોડા લાંબા છે, તો આપણે એને આવી રીતે જે આપણું 50%નું ઝોન છે અહીંથી પણ ટ્રેડ લઈ શકીએ એન્ડ અહીંથી પણ કોઈ ટ્રેડ લઈ શકીએ. જો તમને અહીં કોઈ સપ્લાય કે ડિમાન્ડ ઝોન ન દેખાતું હોય તો તમે થોડી 15 મિનિટ છે તો 30માં પણ જઈને જોઈ શકો છો કે અહીં કોઈ ઝોન છે કે નહીં. તો ધ્યાન આપીએ તો અહીં તો અત્યારે કોઈ ઝોન દેખાતું નથી, તો આપણે પાછા 15 મિનિટમાં આવી જઈએ. અહીં તમારે 50%ની નીચે માર્કેટ આવે, અહીં તમે ધ્યાન આપશો તો માર્કેટે જે આપણું 15 મિનિટનું ઝોન છે એમાં ટેપ કરીને ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી છે. તો અહીંથી પણ તમે આ ઝોનમાંથી તમે એન્ટર થઈ શકો છો એન્ડ સિમ્પલ તમે તમારો ટ્રેડ છે એને જે તમારો હાઈ છે ત્યાં સુધી લઈ જઈ શકો છો. પહેલો ટાર્ગેટ તમારે આ જ રાખવાનો છે એન્ડ હું તો કહીશ કે તમારે સિમ્પલ 1:2 રાખવાનો છે. એનાથી શું થશે કે તમે જે તમારો ટ્રેડ છે એ ઇઝીલી 1:2 લઈને પછી તમે જ્યારે માર્કેટ પાછું રિટ્રેસ કરે ત્યારે તમે પાછો ટ્રેડ લઈ શકો છો. હવે જ્યારે આવી વીકી પ્રાઇસ એક્શન છે ત્યારે એ વસ્તુને અવોઇડ કરવાની છે. એન્ડ હવે પાછા આપણે જતા રહીએ 4 આવરમાં. ચલો, તો તમે અહીંથી એક ટ્રેડ લઈ લીધો એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું કે આપણને એક હાઈ આપ્યો. અહીં માર્કેટે તમે ધ્યાન આપશો તો માર્કેટે જ્યારે અહીં આને બ્રેક કર્યું અને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માની લઈએ, બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ અહીંથી લિક્વિડિટી લીધી. તો આનો હાઈ છે એ આ ભાગમાં છે. તો આને હવે આપણે આવું વિચારીએ કે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે. માર્કેટે અહીંયાથી પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યું છે એન્ડ હવે માર્કેટ પાછું રિટ્રેસ કરે છે અહીંથી ઉપર જવા માટે. તો અહીં જે આપણો ઓર્ડર બ્લોક છે તે આ ભાગમાં છે. તો હવે માર્કેટ જો ઉપર જવાનું હોય તો આ ઓર્ડર બ્લોકમાંથી ઉપર જઈ શકે છે. હવે માર્કેટ ઉપર જઈ શકે છે તો આ ભાગમાંથી જે તમારું 4 આવરનો આ ઝોન છે અને આપણે લખી દઈએ કે 4 આવરનું ઝોન છે. તો આ 4 આવરનું ઝોન છે, જ્યારે એમાં માર્કેટ આવશે તો આપણે શું કરીશું તો રાહ જોઈશું માર્કેટ એન્ડ આ એક ઇનસાઇડ બાર છે. તમે ધ્યાન આપશો તો આ કેન્ડલ એક ઇનસાઇડ બાર છે. તો ઇનસાઇડ બારનો મતલબ શું થાય તો તમે ધ્યાન આપશો તો આ એક કેન્ડલ છે જેની અંદર જ આની આ મધર કેન્ડલ કહેવાય. આ કેન્ડલ છે એની મધર કેન્ડલ આ છે. તો આ ઝોનમાંથી પણ માર્કેટ રિવર્સ કરી શકે છે. તો આપણે ધ્યાનથી જોઈએ તો માર્કેટ આ ઝોનમાં આવશે તો આપણે 15 મિનિટમાં જતા રહીશું એન્ડ એમાંથી જો આપણને કોઈ ટ્રેડ મળે તો એ ટ્રેડ આપણે લેવાની ટ્રાય કરીશું. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આને આપણે થોડી વાર આ સાઈડમાં કરી દઈએ. આપણી મધર કેન્ડલનું ઝોન છે એટલે કે 4 આવરનું એન્ડ આ આપણું જે ઇનસાઇડ બાર છે એનું ઝોન છે. તો અહીં આપણું આ એક સપ્લાય ઝોન છે, આ સપ્લાય ઝોન છે, એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ આ છે આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે તમે ધ્યાનથી જોશો તો આ પ્રાઇસ એક્શન છે એ કેટલી કરેક્ટિવ છે. તો આ કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે એટલે આને આપણે એઝ અ લિક્વિડિટી છે આવું માનીએ. તો અહીંયાથી માર્કેટે લિક્વિડિટી જનરેટ કરી એન્ડ જે આપણું સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે. હવે અહીં લિક્વિડિટી છે. સો આગળ વાત કરીએ તો અહીંયાથી માર્કેટ કરેક્ટિવ પ્રાઇસ એક્શન બનાવતું છે. માર્કેટે આ ઝોનમાંથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ ત્યારબાદ આપણું જે બીજું ઝોન છે એ આ ભાગમાં છે. આ ભાગમાં માર્કેટ આવ્યું એન્ડ જે આપણું રિસેન્ટ ઝોન છે અહીં આવ્યું એન્ડ જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે અહીં આને બ્રેક કર્યું એન્ડ આને બ્રેક કર્યા બાદ આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર શિફ્ટ. હવે તમારે ફરીથી એ જ કરવાનું છે કે જ્યારે આવું બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળે તમારે રાહ જોવાની છે. તો માર્કેટે અહીં તો 15 મિનિટના ડિમાન્ડ મતલબ આ 50%ના નીચેના એરિયામાં આવ્યા બાદ વગર જ ઉપરની ડાયરેક્શનમાં એન્ટ્રી આપી દીધી. પરંતુ તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં માર્કેટે કન્સોલિડેશન કર્યું એન્ડ
આની નીચેની લિક્વિડિટી છે. હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે માર્કેટ આવી લિક્વિડિટી જનરેટ કરે છે તો હંમેશા એ નીચે આવશે લિક્વિડિટી લેવા માટે એન્ડ ત્યારબાદ જ ઉપર જઈને મુમેન્ટ આપશે. આ જોઈ શકો છો તમે, આવી રીતે માર્કેટ ઉપર ગયું. હવે તમારે માર્કેટ આ જ જગ્યાએ કન્સોલિડેટ કર્યા કરતું છે, તો તમારે ધડાધડ ટ્રેડ નથી લેવાના, તમારે વેટ કરવાનું છે. આ કેન્ડલ પાછા આવીને માર્કેટે આ મૂવ આપ્યું, પણ આ થોડું રેન્ડમ છે. તમે આ ટ્રેડને લઈ શકો છો, પરંતુ આ થોડા લો પ્રોબેબિલિટી ટ્રેડ છે, કારણ કે માર્કેટે ઓલરેડી આ કરેક્ટિવ પ્રાઇસ એક્શન બનાવી છે, તો તમારા આ ભાગમાંથી લોસ પણ થઈ શકે છે. પરંતુ તમે આવી એંગલ્ફિંગ કેન્ડલને જો તમારો સેશન હોય તો એમાં ટ્રેડ કરી શકો છો, પણ આ તો સ્પ્રેડ આવરમાં છે, સો આને અવોઇડ કરી શકાય. હવે તમારે પાછું તમને કોઈ સમજ નહીં પડે તો તમારે જે હાયર ટાઈમ ફ્રેમ છે એમાં જતું રહેવાનું છે. તો આવી રીતે તમે આને ટ્રેડ કરી શકો છો. ત્યારબાદ તમે ધ્યાન આપશો તો આ આપણું હાયર ટાઈમ ફ્રેમ છે, એ ડેલીનું ઝોન છે. માર્કેટ અહીંયાથી લિક્વિડિટી ગ્રેપ કરે છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયાથી નીચેની ડિરેક્શનમાં આપણને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર મળ્યું છે. એન્ડ ત્યારબાદ જે આપણું આ હાઈ એન્ડ લો છે, આપણો હાઈ એન્ડ આ છે લો. હવે માર્કેટ અહીંયાથી એણે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ હવે આ બ્રેકઅપ સ્ટ્રક્ચરને આપણે માર્ક કરીએ. સ્ટ્રક્ચર શિફ્ટ છે, આ સ્ટ્રક્ચર શિફ્ટ છે. હજુ પણ હું આને અપ ટ્રેન્ડ જ માનીશ. કેમ? કારણ કે માર્કેટ હજુ ડેલીનું આપણું એક્સ્ટ્રીમ ડિમાન્ડ છે એમાં જ ટ્રેડ કરતું છે. એન્ડ જ્યારે માર્કેટ આને ઉપરની ડિરેક્શનમાં ક્લોઝિંગ આપે, હવે આપણે આપણું ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરવાનો છે. અહીં મને કોઈ પણ ઝોન ટ્રેડ કરવા જેવું લાગતું નથી, કારણ કે તમે જોશો અહીંથી આ ભાગમાં પૂરી કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે. તો આવી વસ્તુને હંમેશા અવોઇડ કરવી જોઈએ ટ્રેડ કરતાં. ચલો, આ થઈ ગયું. હવે જો તમારે ટ્રેડ કરવું હોય તો આ ભાગમાંથી તમને એન્ટ્રી મળી શકે છે, પરંતુ પ્રાઇસ એક્શન કરેક્ટિવ છે. તમે ધ્યાનથી જોશો તો આ ભાગ છે એન્ડ આ ભાગ છે, અહીં પ્રાઇસ એક્શન કરેક્ટિવ છે. તમે જોશો કે આ એક રેન્જમાં જ મૂવ કરતી છે. માટે આ રેન્જને જ્યાં સુધી માર્કેટ ક્લોઝ એક સાઈડ બ્રેક નહીં કરી દે ત્યાં સુધી તમારે ટ્રેડ લેવાનું ટાળવાનું છે. એન્ડ જે તમારો રિસેન્ટ સ્ટ્રક્ચર છે તમારું, એને હંમેશા તમારે માર્ક કરેલું રાખવાનું છે. તો આ આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે. તો માર્કેટે એને બ્રેક કરી દીધું એન્ડ આપણે અત્યારે છે 4 આવરની ટાઈમ ફ્રેમમાં. તો હવે આપણે ડેલીમાં શિફ્ટ થઈ જઈએ. હવે આને આપણે કાઢી નાખીએ, કારણ કે આપણે 4 આવરની રેન્જ છે. તો માર્કેટે આપણને એક નવો સ્વિંગ પોઈન્ટ આપી દીધો. તો હવે આ એક નવો સ્વિંગ પોઈન્ટ કેવી રીતે આપણને મૂવ આપ્યું, તો ધ્યાનથી જોશો તો આ છે આપણો ડેલીનો સ્વિંગ. તો ડેલીનો સ્વિંગ આપણને આપ્યો એટલે ડેલીનો સ્વિંગને આપણે માર્ક કરી દેવાનું છે. આ ડેલીના સ્વિંગને આપણે માર્ક કર્યું. હવે જે આપણું સ્ટ્રક્ચર છે એને માર્ક કરવાનું છે. તો જે કેન્ડલ છે, જે બન્યા બાદ આપણને આવું મોમેન્ટમ જોવા મળ્યું, તો એ કેન્ડલ આ છે. હવે જો તમને આપણું 50%નું એરિયા છે એની નીચે કોઈ ઝોન દેખાતું હોય તો એ માર્ક કરવાનું છે, પરંતુ એ દેખાતું નથી. ચલો, તો આ એક વસ્તુ આપણને મળી. હવે આપણે મિડલ ટાઈમ ફ્રેમ એટલે કે 4 આવરમાં જતું રહેવાનું છે. ચલો, તો 4 આવરમાં જતા રહ્યા. ત્યારબાદ તમારે ઝોનને માર્ક કરવાના છે. તો અહીં તમને એક ઝોન દેખાતું છે કે જે 50% એરિયો છે. આ જે 50% એરિયામાં એક ઝોન આવતું છે એ છે. આ એક 50% એરિયામાં આવતું આ ઝોન છે. આને મેં કેમ માર્ક કર્યું? કારણ કે આ ઝોનને, જો આ ઝોનમાં માર્કેટ આવશે ત્યારે આ ઝોન સુધી આપણે માર્કેટને ટ્રેડ કરી શકીશું. મતલબ કે એવું જરૂરી નથી કે તમે અપ ટ્રેન્ડ છે તો તમે ખાલી બાયના જ ટ્રેડ લો. તમે જ્યારે માર્કેટ આ ઝોનમાં આવતું હોય તો આપણે એવા પણ ટ્રેડ લઈ શકીએ છીએ. હું તમને એક્ઝામ્પલ બતાવું. ફોર એક્ઝામ્પલ, અત્યારે માર્કેટ આવી રીતે ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે, તો આપણો ડેલીનો ટ્રેન્ડ તો ઉપરનો છે, પરંતુ જ્યારે 4 આવરમાં માર્કેટ નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થાય તો આપણે સેલના ટ્રેડ પણ લઈ શકીએ છીએ. ક્યાં સુધી? તો જ્યારે માર્કેટ અહીં જે ડિસિઝનલ ને એક્સ્ટ્રીમ ઝોન છે ત્યાં સુધી. તો સેમ તેવી જ રીતે આપણે જોઈએ. ઉદાહરણ આપ્યું તમને, હવે હું તમને સમજાવું. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આપણો એક સ્વિંગ પોઈન્ટ છે એન્ડ અહીં આ ઝોન છે. માર્કેટ એમાંથી થોડું રિએક્ટ કર્યું છે માર્કેટે. તો અહીંયાથી માર્કેટે પહેલાં તો રિએક્ટ કર્યું આવીને, એન્ડ પછી અહીંથી આપણને નીચેની ડિરેક્શનમાં થોડું બ્રેક આપી દીધી. તો અહીં આપણે આને માની લઈએ કે આ 4 આવરની બ્રેક છે એન્ડ આ બ્રેક છે. આને આપણે ફ્લિપ ઝોન કહી શકીએ. હવે તમે કહીશો કે ફ્લિપ ઝોન કેવી રીતે? તો માર્કેટે આ ઝોનમાં એકવાર અહીં ત્યાં એન્ટ્રી આપી છે, બીજી વાર એન્ટર થયું એન્ડ થોડું
રિએક્ટ કર્યું પણ ઉપર ક્લોઝિંગ નથી આપી. સો અહીં આને આપણે ફ્લિપ ઝોન કહી શકીશું. એન્ડ જે માર્કેટ છે એણે મોમેન્ટમ ક્યાંથી બતાવ્યું છે? તો આ ભાગમાંથી. તો આ ભાગમાંથી આપણે ધ્યાનથી જોશો તો આ ભાગમાંથી આપણે અહીં ટ્રેડ લઈ શકીએ જ્યારે સેલના ટ્રેડ. ક્યારે? જ્યારે માર્કેટ આ ઝોનમાં આવે ત્યારે. હવે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે માર્કેટ અહીં નીચે આવતું છે, તો આ પણ આપણે એક ઝોન ડ્રો કરેલું છે. તો અહીં માર્કેટ આવશે તો માર્કેટ અહીંથી પણ રિવર્સ થઈ શકે છે. ક્યાં સુધી રિવર્સ થઈ શકે છે? તો જે આપણો હાઈ છે આ ભાગ સુધી રિવર્સ થઈ શકે છે. તો અહીં માર્કેટ જ્યારે આવે 4 આવરમાં તો 15 મિનિટમાં જઈને તમે બાયના ટ્રેડ લઈ શકો છો. ક્યાં સુધી? તો આ ભાગ સુધી. એટલે તમે સ્વિંગ ટ્રેડ કરી શકો છો, પરંતુ હંમેશા તમારે 4 આવર તમારા ટ્રેન્ડના હિસાબે અલાઇન થાય ત્યાં સુધી રાહ જોવાની છે. તો 15 મિનિટમાં આપણે જતા રહીએ. અહીં તમે જોશો તો માર્કેટ બ્રેકઓફ સ્ટ્રક્ચર કરતું નીચે તમને દેખાતું છે. તો આ આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર છે. જે પહેલો હાઈ છે એણે માર્કેટે એને લિક્વિડેટ કર્યો છે. એન્ડ હવે જે તમારું ઝોન છે આ તમારું સપ્લાય ઝોન છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી છે. અહીંયા તમે જોશો તો આ ઉપરની ડિરેક્શનમાં માર્કેટ પણ પ્રાઇસ એક્શન થોડી કરેક્ટિવ છે, એટલે આવા ટ્રેડને આપણે મોસ્ટલી અવોઇડ કરવા જોઈએ. પરંતુ ત્યારબાદ માર્કેટ આ તમે ધ્યાનથી જોશો તો આ આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર છે. અહીં આપણું ફ્લિપ ઝોન પછી આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર. એન્ડ આને આપણે આ જે મેં લિક્વિડિટી માટે જે લાઇન બનાવી છે ત્યાં સુધી આપણે આને ટ્રેડ કરી શકીએ. હવે તમે ધ્યાન આપશો તો અહીં આ પ્રાઇસ એક્શન થોડી કરેક્ટિવ છે. અહીં તમે ધ્યાન આપશો તો અહીંયાથી લઈને આ પ્રાઇસ એક્શન કરેક્ટિવ છે. એનો મતલબ કે માર્કેટ આ કરેક્ટિવ પ્રાઇસ એક્શનમાંથી થોડું નીચે રિટ્રેસ કરશે એન્ડ પછી ઉપર જશે. તો માર્કેટ નીચે ગયું એન્ડ નીચે ગયા બાદ અહીંથી લિક્વિડિટી ગ્રેબ કરી. એન્ડ લિક્વિડિટી ગ્રેબ કર્યા બાદ તમે ધ્યાન આપશો તો આપણો સ્વિંગ પોઈન્ટ છે. અહીંથી આપણે આને માર્ક કરીએ તો આપણું આ સ્ટ્રક્ચર શિફ્ટ છે. એન્ડ ત્યારબાદ તમે ધ્યાન આપશો તો અહીંથી આપણો આ ઝોન છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. એન્ડ ઉપરની ડિરેક્શનમાં આપણને ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક આપ્યું છે આ ભાગમાં. એન્ડ આપણું ડિમાન્ડ ઝોન છે. તો આ ડિમાન્ડ ઝોન છે તો આમાંથી પણ તમે ટ્રેડ લઈ શકો છો. ક્યાં સુધી ટ્રેડ લઈ શકો છો? કે તમારું આ ઉપરનું ઝોન છે આ હાઈ સુધી તમે એને લઈ જઈ શકો છો. પણ હું કહીશ તમને કે તમે તમારો ટાર્ગેટ આટલો 1:2 રાખો. જે તમારો લિક્વિડિટીનો પોઈન્ટ છે માર્કેટે આ હાઈની ઉપરની લિક્વિડિટી લઈ લીધી છે એટલે મે બી આ ટ્રેડ આપણો ઇનવેલિડ ગણાશે. પણ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે હંમેશા માર્કેટ જે આપણું એકચ્યુઅલ લિક્વિડિટી છે જે આપણું ઝોન છે ત્યાં સુધી તો મૂવ કરશે જ. એન્ડ ત્યારબાદ તમે આ વસ્તુ છે આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે આને આવી રીતે ટ્રેડ કરી શકો છો. એન્ડ આને આપણે માર્ક કરીએ તો આવી રીતે તમે ધારો તો આ ભાગમાંથી એન્ટર થઈ શકો છો. ક્યાં તો જે એંગલ્ફિંગ કેન્ડલ બનતી છે ત્યાંથી પણ તમે એન્ટર થઈ શકો છો. એન્ડ ફરીથી અહીં પણ તમે જોશો કે આ પણ આપણું એક બ્રેકઓફ સ્ટ્રક્ચર જ છે. આ બ્રેકઓફ સ્ટ્રક્ચર અહીં તમને કોઈ ઝોન નહીં મળે તો તમે આવી રીતે અહીંથી પણ આપણને કોઈ ટ્રેડ નહીં મળ્યો. હવે આ આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર છે. ઓકે. એન્ડ આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે. તમે જોઈ શકો છો અહીં માર્કેટે સ્ટ્રક્ચર બ્રેક આપ્યું છે. હવે તમે કહેશો કે આ ઝોનને મેં શા માટે હવે તમે કહેશો કે મેં અહીં આ ઝોન છે આને શા માટે ફ્લિપ ન કહ્યું પણ સ્ટ્રક્ચર શિફ્ટ કહ્યું? પરંતુ તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ઝોનમાંથી રિએક્ટ જ નથી કર્યું. માર્કેટે સીધું આને બ્રેક કરી દીધું છે. મે બી આ કેન્ડલ અહીં રિએક્ટ કરતે આવી રીતે તો આને હું આવી રીતે એન્ડ બ્રેક કરતે તો આને હું ફ્લિપ ઝોન કહીશ. પરંતુ માર્કેટે અહીં રિએક્ટ જ નથી કર્યું એન્ડ નીચે બ્રેક આપ્યું છે. એન્ડ ત્યારબાદ તમે જોશો તો ત્યારબાદ માર્કેટે અહીં આ ભાગમાં તમે જોશો માર્કેટે આવી રીતે લિક્વિડિટી જનરેટ કરી. એટલી લિક્વિડિટી જનરેટ કરી એન્ડ અહીં તમે ઇમ્બેલેન્સ પણ જોઈ શકો છો. મીન્સ કે માર્કેટ અહીંથી આપણને મૂવ છે એ આપી શકે છે. તો આવી રીતે આપણું સપ્લાય ઝોન. એન્ડ અહીંથી તમે ઇઝીલી ટ્રેડ લઈ શકો છો. આ આપણો
4 આવરનો કાઉન્ટર ટ્રેડ છે, મતલબ કે આપણી હાયર ટાઈમ ફ્રેમની ડિરેક્શન છે એ નીચેની છે, પરંતુ આપણે જે ટ્રેડ લેતા છે એ જે આપણો હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એ અપ છે, પરંતુ આપણે ડાઉન સાઇડનો ટ્રેડ લેતા છે. એન્ડ આનો આપણે ટાર્ગેટ કેટલો રાખી શકીએ, તો તમે ધ્યાનથી જોશો તો આપણો આનો લો છે. ચલો, તો આનો ટાર્ગેટ આપણે કયો રાખી શકીએ, તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે જ્યાં આપણો 4 આવરનો લો છે એના અકોર્ડિંગ આપણો ટ્રેડ છે, એટલે એનો લોને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ આવી રીતે. પહેલાં તમારે આને ટાર્ગેટ કરવાનું છે. અહીં પણ તમે તમારી થોડી ક્વોન્ટિટી બુક કરી શકો છો. એન્ડ જો તમારે સ્વિંગ ટ્રેડ કરવો હોય તો આવી રીતે તમે આ ટ્રેડને લઈ શકો છો. એન્ડ ત્યારબાદ જો તમારે કન્ટિન્યુએશન ટ્રેડ કરવા હોય તો આવી રીતે જ્યારે સ્ટ્રક્ચર બ્રેક થાય, આવી રીતે ફોર એક્ઝામ્પલ આ સ્ટ્રક્ચર બ્રેક છે, તો અહીંથી જે પણ ઝોન બને એનાથી તમે ટ્રેડ લઈ શકો છો. ધ્યાનથી જોશો તો તમે આ ભાગમાં માર્કેટે આ ભાગમાંથી રિએક્ટ કર્યું છે, થોડું મિસ એન્ટ્રી. જ્યારે માર્કેટ આવી રીતે શાર્પ મૂવ આપતું હોય ત્યારે પછી આપણી એન્ટ્રી આપણને મળતી નથી, પરંતુ આવી રીતે તમે આવા ટ્રેડ લઈ શકો છો. અહીંથી લેવાના હોય છે, અહીં તો પછી તમને આવી રીતે અલગ અલગ રીતે તમે આવા ટ્રેડ પ્લાન કરી શકો છો. અહીંથી તમારી એન્ટ્રી મિસ થઈ ગઈ. એન્ડ હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમને જેની જરૂર છે એ છે સ્ટ્રક્ચર બ્રેક ઇઝ નેસેસરી. અહીં હવે અત્યારે તમે પ્રાઇઝ એક્શન જોશો પણ એ કરેક્ટિવ છે. કેમ? કારણ કે અત્યારે માર્કેટ ઇઝ ગોઈંગ ટુ ક્લોઝડ ફોર 2 days, સેટરડે એન્ડ સન્ડે. એન્ડ એના માટે માર્કેટ હવે થોડી કરેક્ટિવ પ્રાઇઝ એક્શન બનાવતું છે. એન્ડ અત્યારે વાત કરું તો માર્કેટ ઇમ્બેલેન્સ પણ બનાવતું છે. મીન્સ કે માર્કેટે આ ઝોનમાં આવી ગયું છે. આપણું 50%ની નીચે માર્કેટ છે, માટે હવે માર્કેટ પાસે રીઝન છે કે ઉપર જવાનું. તો લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ આ ભાગમાં છે, એટલે અહીંયાથી પણ માર્કેટ ઉપર મૂવ કરી શકે છે. જરૂરી નથી કે આપણું આ ઝોન છે એટલે માર્કેટ આમાં આવશે ને આવશે જ. અહીંયાથી પણ માર્કેટ સીધું ઉપર જઈ શકે છે. આપણે માર્કેટ જેવી રીતે રિએક્ટ કરતું છે એને ફોલો કરવાનું છે. આપણે ક્યારે પણ એવું નથી કરવાનું કે માર્કેટ આ ડાયરેક્શનમાં જશે. તમારે ફક્ત માર્કેટ જે ડાયરેક્શનમાં જાય એ ડાયરેક્શનમાં તમારો એનાલિસિસ કરીને માર્કેટને ફોલો કરવાનું છે. તો હોપ કે તમને વિડીયો ગમ્યું હોય. વિડીયો થોડું લાંબુ છે પણ તમે ધ્યાનથી જોશો તો તમે સમજી શકશો કે કેવી રીતે હું ટ્રેડ કરું છું હાયર ટાઈમ ફ્રેમને. એન્ડ આ સ્ટ્રેટર્જીની મદદથી તમે સ્વિંગ ટ્રેડ પણ લઈ શકો છો. તો તમે સ્વિંગ ટ્રેડ લેશો તો એ તમને સારા આરઆર આપી જશે. પણ હું તો તમને કહીશ કે પહેલાં તમે 1:2 સાથે ટ્રેડ લેવાનું રાખો. એમાં તમે થોડા કન્સિસ્ટન્ટ થઈ જાઓ, પછી તમે એક્સપેરિમેન્ટ કરો હાયર આરઆર પર, વધારે આરઆર લેવા પર. એન્ડ મારું આરઆરવાળું વિડીયો હું તમને આઈ બટનમાં આપી દઈશ, એ પણ તમે જોઈ શકો છો. લેટ વિડીયો બનાવતો છું કારણ કે મને ટાઈમ મળતો નથી. તો હોપ કે તમને વિડીયો ગમ્યું હોય. એન્ડ આ વસ્તુ મેં લાઈવમાં પણ એક્સપ્લેન કરી હતી, પરંતુ મેં વિચાર્યું કે ચાલો આ એક સારી વસ્તુ છે સ્ટ્રેટર્જી, એક બ્રેકડાઉન આપી દઉં જેથી તમે સમજી શકો. તો 2-3 વસ્તુ જ છે. બ્રેકઅપ સ્ટ્રક્ચર તમારે સમજવાનું છે, લિક્વિડિટીના કોન્સેપ્ટ થોડા તમારે સમજવા પડશે, એન્ટ્રી ટાઈપ થોડી સમજવી પડશે કે તમારે કઈ એન્ટ્રી ટાઈપ સાથે જવું છે. જીબીપીમાં તમે બેક ટેસ્ટ કરો, યુરો યુએસડીમાં બેક ટેસ્ટ કરો, યુએસડી કેડ. એન્ડ જેમાં આવી પ્રાઇઝ એક્શન, ટ્રેન્ડિંગવાળી પ્રાઇઝ એક્શન મળતી હોય એમાં થોડું બેક ટેસ્ટ કરો તો તમને આઈડિયા આવશે કે આ સ્ટ્રેટર્જી કેવી રીતે વર્ક કરે છે. બાકી તો આજના વિડીયોમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. બાકી મળીએ. કોઈ ક્વેશ્ચન હોય, મે બી ક્વેશ્ચન તો હશે જ કારણ કે ત્યારે માર્કેટ નીચેની ડિરેક્શનમાં આવતું છે. મે બી તમે ધ્યાનથી અહીં જોશો તો આ એક આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, આ 4 આવરનું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. તો બની શકે કે માર્કેટ અહીં જે ઝોન છે અહીંથી રિએક્ટ કરી શકે છે. જોઈએ પણ માર્કેટ જે રીતે વી શેપમાં રિકવરી બતાવતું છે આવી રીતે, તો એ ઉપર જશે પણ આ કહી નહીં શકાય. તો અહીં એક ઝોન છે, તો એમાં કેવી રીતે મૂવ કરે એના પરથી આપણે જોઈએ કે માર્કેટ શું કરવાનું છે. તો આજના વિડીયોમાં. બાકી કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.